નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 2 દિવસ પછી નવલા નોરતા બાપાની એક જ રાત્રિ શિવરાત્રિ અને માના નવરાત્રિ નવરાત્રિ એટલે માનો મહિમા વધારે છે. અને કવિઓ અને લેખકોએ મા વિશે લખ્યું પણ ઘણું છે અને ખોટું પણ નથી. બાપ વિશે ઘણું ઓછું લખાણેલું છે, કારણ કે બાપનો અનુભવ થાય અને માની મમતાનો અહેસાસ થાય. પણ આ જગદંબા જગતજનની જે પણ આપની કુળદેવી હોય, શું માગે આપને પાસે? ફક્ત વર્ષે એકવાર નોમને દિવસે નિવેદ માગે ને, એ પ્રેમથી નિવેદ ધરાવી દો અને 12 મહિના સુધી તમારી કુળદેવી આપના કુળનું તહે દિલથી રક્ષણ કરે. એનાથી બીજું શું જોઈએ માણસને? તમે સાહેબ સેલિબ્રિટીઓને જુઓ. સેલિબ્રિટીઓ મોટા મોટા બાઉન્સરો રાખતા હોય છે, બોડીગાર્ડ રાખતા હોય છે. એનો પગાર ચૂકવો ને એને જ ખબર હોય છે. અને મા જગદંબા આપની કુળદેવી ક્યારેય એક રૂપિયો પણ માંગ્યા વગર આખાય સમગ્ર કુળનું રક્ષણ કરે છે. તો ચપટી નિવેદ ધરાવી અને એને રાજી કરી દો છો તો નવરાત્રિના 9 દિવસ ઉત્સાહપૂર્વક ગરબે રમજો. અને મારું નામ છે એ સાલું ડુંગળી બટાકાના શાક જેવું છે. એક મુખ્યમંત્રી રહી ગયા આપણા ભૂતપૂર્વ વાઘેલા શંકરસિંહજી, એમની સરનેમ મારી છે. અને બીજા મુખ્યમંત્રી રહી ગયા નરેન્દ્ર મોદી સાહેબ, અત્યારે વડાપ્રધાન છે, એ નામ પણ મારું છે. એટલે ડુંગળી બટાકા બે ભેળા કરો ને એવી મારી દશા છે. એટલે એમના શબ્દોમાં માનનીય વડાપ્રધાન અત્યારે થઈ ગયા, એ મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં કહીએ ને તો એ બોલે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. એ જ રીતે મારી વ્યાખ્યા છે કે હું ગાતો નથી, હું ગાતો નથી અને ગાવા દેતો નથી. આ તો મજાક કરું છું મિત્રો. બાકી મને ઘણા કલાકારો ગમે છે. હેમંતભાઈ ચૌહાણ છે, પ્રફુલ્લ દવે સાહેબ છે, રઘુવીર કુંચાલા છે, બહુ સારા ગાયકો. કીર્તિદાન ગઢવી બહુ સારું ગાય છે, રાજભા ગઢવી, જિગ્નેશ કવિરાજ, નીતિન પ્રજાપતિ, આ બધાને મેં બહુ નજીકથી અનુભવ્યા છે. તો મજાક માટે કહું છું. બાકી મારી કોઈ તાકાત છે કે હું એમને ગાતા રોકી શકું? અને મને એ અધિકાર પણ નથી. કોઈ પણ સારું કામ થતું હોય, સત્કર્મ થતું હોય તો અમારો ક્ષત્રિય ધર્મ છે કે એમાં ઉત્સાહપૂર્વક જોડાવવું જોઈએ, પણ એમાં પાણા નાખીને ભેળાવાય નહીં ક્યારેય. એટલે સમગ્ર કલાકારોનું તહે દિલથી સ્વાગત કરું છું. અને આપ સર્વે નવરાત્રિના 9 દિવસ એ કલાકારોના સૂરની હારે માતાજીને ગરબે અવશ્ય રમજો. મને ગાતા નથી આવડતું, પણ આજે મને ઉપડી છે અંદરથી, મને ઉભરો આવ્યો છે. એટલે મને ઈચ્છા થઈ છે કે તમને 2-3 નોનસ્ટોપ જે ગરબાની લાઈનો કહીએ ને થોડી થોડી, એ મને આવડે તો કોશિશ કરીશ સંભળાવવાની. પણ મારી વાત હસવા જેવી હશે પણ હસી કાઢવા જેવી નહીં હોય. એટલે પ્રથમ તો આરતીથી શરૂઆત કરીશ 2 લાઈન, અને પછી ટૂંકા 2 લાઈનના ગરબા લઉં. આપ સર્વે મને વધાવી લેવું તેવી અપેક્ષા સાથે વિનો છું. જય માતાજી. જય આદ્યાશક્તિ મૈયા, જય આદ્યાશક્તિ. અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા માય, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા મા, પરવે પ્રગટ્યા મા. ઓમ જયો જયો મા જગદયંબે મૈયા, એક મે એક સ્વરૂપ અંતર નવધરશો. ઓ મૈયા અંતર નવધરશો. બસ આટલું જ, મને આટલું જ આવડે હો. પણ માતારો ગરબો જાકમ જોડ, ઘૂમે ગોળે ગોળ, પાવાગઢની પોળ મારે લોળ, પાવારે ગઢની પોળ મારે લોળ. ઋણ ઝૂણ ઋણ ઝૂણ ઋણ ઝૂણ ઋણ ઝૂણ, ઋણ ઝૂણ ઋણ ઝૂણ ઋણ ઝૂણ ઋણ ઝૂણ. આ છે મારી માવડીના રથનો રણકાર,
આ છે મારી માવડીના રથનો રે રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો, આવો રે રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. એ તમે કુમકુમ પગલિયા પાડો મોરીમાં, હે તમે કુમકુમ પગલિયા પાડો મોરીમાં. નોરતાની રાત આવી, નોરતાની રાત, ઓય આવી નોરતાની રાત. હે આવી આસો સુદયા જવાળી રે માં, અંબાજી ગરબે ઘૂમે છે. આવી આસો સુદયા જવાળી રે માં, અંબાજી ગરબે ઘૂમે છે. પૃથ્વીમાં પાવાગઢ મોટો રે, કે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. ફરતે ડુંગળિયાની જાળ, ફરતે ડુંગરિયાની જાળ. પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. બહુચરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે, બહુચરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે. હે કુકડા તારી હોય હોય, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. કાનમાં કુંડળ શોભે તારા, કાનમાં કુંડળ શોભે તારા, પગમાં ઝાંઝર બોલે, હજી પગમાં ઝાંઝર બોલે. હે કુકડા તારી હોય હોય, કુકડા તારી હોય હોય, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. પારેવડા જાજે પિયુજીને દેશ, જઈને કેજે માને રે સંદેશ. આ તો મારી માવડી, એ પછી ભૂલી ગયો તો હા લાઈન. પણ હે તારા ડુંગરેથી ઉતર્યો વાગરે, હે મારી અંબાજી માં, તારા ડુંગરેથી ઉતર્યો વાગરે. હે મારી અંબાજી માં, તારા વાઘને પાછો વાળ રે. હે મારી અંબાજી માં, તારા વાઘને પાછો વાળ રે. હે મારી અંબાજી માં, તારા વાઘની લાગે બહુ બીક રે. હે મારી અંબાજી માં, તારા વાઘની લાગે રે બહુ બીક રે. હે મારી અંબાજી માં. વાયાને વાદળયો મટ્યા, વાયાને વાદળયો મટ્યા. એ ગોકુળ માટમક્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. તમે મળવા ન આવો શા માટે, હે તમે મળવા ન આવો શા માટે. આવું જ કંઈક છે કરવાનું, પણ મને બહુ ઓછું ફાવે છે. મેં એક નમ્ર પ્રયાસ કર્યો છે આપને રીઝવવાનો. ક્યાંક મારી ભૂલથાપ થઈ હોય તો બે હાથ જોડી ક્ષમા માગું છું, કારણ કે આટલો સહન તો મારા ઘરનાય મને નથી કરતા. આપે મને 10 મિનિટ સહન કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ મા ભગવતીના નવલા નોરતા આવે છે એટલે ક્યાંય દૂષણોમાં ના પ્રેરાતા, ખોટા રસ્તે ન જતા, અને ફક્ત 9 દિવસ માની આરાધના કરજો. કારણ કે મા એ મા છે, અને મા શું માંગે? ચપટી લાપસી 12 મહિને એકવાર કરી દો, આખા કુળનું રક્ષણ મા કરતી હોય જગદંબા. તમારી જે પણ કુળદેવી હોય એની ક્યારેય ભૂલશો નહીં. અને સાહેબ જીવનમાં દસકો સુખ અને પછી દુઃખ, દુઃખ પછી સુખ, રાત પછી દિવસ અને દિવસ પછી રાત દરેકના જીવનમાં આવતું જ હોય છે. પણ મા તમને એટલા સામર્થ્યવાન બનાવશે. તમે જો વર્ષે એકવાર એને યાદ કરશો ને, ફક્ત વર્ષમાં એકવાર નૈવેદ્ય તરફશો, છતાંય એ તમને એટલા સામર્થ્યવાન બનાવશે કે દુનિયાની કોઈ તાકાત, કોઈ શક્તિ તમને હરાવી નહીં શકે. મા તમારી પડખે ઊભી રહેશે. એટલે મા જગદંબાને વિસરતા નહીં. મા કુળદેવીને સદા યાદ રાખજો અને એના રસ્તે હાલજો.
માં જે ઈચ્છતી હોય, તમારી જે પણ કુળદેવી હોય, માં જગદંબા, માં ચામુંડા, માં ખોડિયાર, માં બહુચર, એ બધાની નજર તમારી ઉપર છે. તમે ઘણીવાર કોઈ ખોટું કામ કરતા હોય તમને એમ લાગતું હોય કે કોઈ નથી જોતું અહીંયા, પણ આખા જગતની જનતા, વિશ્વ વિજેતા માં જોઈ રહી છે. પ્રભુ ઈશ્વર પોતે પણ જોઈ રહ્યો છે. એટલે યાદ રાખજો, ક્યારેય તમારા જીવનમાં તમારા હાથે કોઈનું સારું નહીં થાય તો હાલશે, પણ ખોટું તો નહીં જ થવા દેતા. મિત્રો મારી આ જ વાત આપ સૌને પસંદ આવતી હોય તો મારી ચેનલ છે લોક સાહિત્ય ગુજરાત, લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલાને ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. જય માતા, જય માતા.